એફ&ઓ ઉપર નજર કરીએ હવે તો કાઉન્ટર છે યુબીએલ યુનાઇટેડ બ્રેવરીઝ અત્યારે લોંગ બિલ્ટઅપ છે 1.5% મજબૂત છે 4%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે ડેઝ હાઈ પર અત્યારે છે જ્યારે માર્કેટ ઓવરઓલ એક ઘટી રહ્યા છે પરંતુ યુબીએલના ચાર્ટ સેટઅપ પર એક વ્યૂ ઓવરઓલ સ્ટોકમાં જોઈએ તો આજના સેશનમાં તો એક લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે પરંતુ લાસ્ટ 1 વીકની અંદર ઓલમોસ્ટ અરાઉન્ડ 6.7% શોર્ટ સાઇડ વાય બિલ્ટઅપ જોવા મળ્યું હતું ટેકનિકલી જોઈએ તો સ્ટોક ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે ગઈકાલે ક્લોઝ આપ્યો હતો ઇનફેક્ટ એની નીચે ક્લોઝ હતો પરંતુ આજના સેશનમાં એક શરૂઆત 50 દિવસની મૂવિંગ એવરેજ છે લગભગ 2030 પાસે એની ઉપર આપણે શરૂઆત કરી છે સ્ટોક એક આફ્ટર સ્ટ્રોંગ રેલી આપણે એક કરેક્શન જોયું અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે અત્યારે રિવર્સલ બતાવી રહ્યો છે અગર સસ્ટેન થાય છે 2030નું લેવલ આજના સેશનમાં આની ઉપર આપણે ક્લોઝ કરીએ છીએ તો મારું માનવું છે કે સ્ટોકમાં ફરીથી આપણને રિકવરી જોવા મળશે અને સ્ટોક એક બાઉન્સ બતાવી શકે છે ઉપરમાં જે લેવલ બની રહ્યા છે રેઝિસ્ટન્સના ગોઈંગ ફોરવર્ડ એ છે 2175 આ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અને નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 2000 તો આજનો જે ક્લોઝ છે 2030ની ઉપર આપે છે તો વેઇટ કરવું છે અને અગર એની ઉપર ક્લોઝિંગ થાય છે તો બાઇંગ માટેની સલાહ છે અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ એક વ્યૂ પેટર્ન વોચ છે યુબીએલ પર એક બનતો જોઈ રહ્યા છે વ્યૂ બર્જર પેઇન્ટ્સ આજે નંબર્સ બાદ એક મજબૂતી છે યજ્ઞેશ અહીંયા પણ 1% ઉપર છે ફ્યુચરમાં સ્ટોક ડેઝ હાઈથી પ્રોફિટ બુકિંગ છે પરંતુ 4.5%ના ઓઆઈ એડિશન પણ જોઈ રહ્યા છે બર્જર પેઇન્ટ્સ લોંગ બિલ્ટઅપ કઈ રીતે સલાહ રહેશે આપની બર્જર પેન્ટમાં એક સ્ટ્રોંગ ટેકનિકલ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યો છે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નની ફોર્મેશન છે બ્રેકઆઉટ હજુ કન્ફર્મેશન નથી મળેલું બ્રેકઆઉટના કન્ફર્મેશન લેવલ છે 500 રૂપિયાના એની ઉપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ થાય છે તો એક સ્ટોક શોર્ટ થી મીડિયમ ટર્મમાં એક અપસાઇડ મોમેન્ટમ આપી શકે છે અને જેનો ડાઉન ટ્રેન્ડ હતો ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગલી રિવર્સલ જોવા મળી શકે છે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ તો પણ લગભગ 4.5%નું હોય લોંગ સાઇડ આજે બિલ્ટઅપ છે અને લાસ્ટ 1 વીકની અંદર ઓલમોસ્ટ અરાઉન્ડ 33%નું ઓપન ઇન્ટરેસ્ટ 1 વીકની અંદર બિલ્ડ થતા જોવા મળ્યું છે લોંગ સાઇડ પર તો વ્યૂ પોઝિટિવ છે સ્ટોકની અંદર વેઇટ કરવો છે 500નો બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર ત્યારબાદ એક ઓપોર્ચ્યુનિટી છે તક રહેલી છે લોંગ માટે ઉપરમાં સ્ટોકમાં જે ટાર્ગેટ બની રહ્યા છે બ્રેકઆઉટ બાદ અરાઉન્ડ 550 સુધીના બની રહ્યા છે અને નીચે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રાખશે 470નો રહેશે તો કન્ડિશનલ બાય છે 500ના ઉપર બાઇંગ રહેશે ઓકે 500 ઉપર કન્ડિશનલ બાય બર્જર પેઇન્ટ્સ પર જે છે તમે કરી શકો છો આ સિવાય એક વીબીએલ માટે વ્યૂ વરુણ બેવરેજીસ માટે કારણ કે અહીંયા પણ યજ્ઞેશ 1%ની મજબૂતી છે 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન લોંગ બિલ્ટઅપ ડેઝ આઈથી હજુ નીચે વધારે નથી આપણે સ્ટોક જોઈ રહ્યા વરુણ બેવરેજીસ કઈ રીતે વ્યૂ રહેશે આપનો વરુણ બેવરેજીસમાં આપણે જે રેલી જોઈ સ્ટ્રોંગ 660 થી નીચે બેરિશ રેલીની વાત કરી રહ્યો છું 520 સુધી અને ત્યાંથી આપણે લગભગ 580ના લેવલ સુધીની ફરીથી એક બાઉન્સ બેક રેલી જોઈ ક્યાંક ને ક્યાંક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની શરૂઆત જોવા મળી રહી છે સ્ટોક એક રેન્જની અંદર હતો એ રેન્જ બ્રેક કરી અને ટ્રેન્ડ ચેન્જ તરફ દર્શાવી રહ્યો છે અને બેરિશ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે અને જે રીતનું ગઈકાલના સેશનમાં વેચવાલી હતી ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે જોવા મળી હતી એ રીતે લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક શોર્ટ ટર્મમાં બાઉન્સ બેક પોસિબલ છે પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ બેરિશ લાગી રહ્યો છે જે રીતે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની શરૂઆત છે તો મારા હિસાબે સ્ટોકને અત્યારે અવોઇડ કરવો જોઈએ બાઇંગ માટે ઓકે હાલ તો એક વ્યૂ અવોઇડ માટે જોઈ રહ્યા છીએ કાઉન્ટર વીબીએલ માટેનો એક વ્યૂ છે નેક્સ્ટ એક ચોલા ઇન્વેસ્ટમેન્ટમાં થોડી ઘણી મજબૂતી છે યજ્ઞેશ લોંગ બિલ્ટઅપ છે અહીંયા પણ 5% આસપાસ ઉપર છે સ્ટોક 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે કઈ રીતે સલાહ રહેશે ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર જી જે રીતે સ્ટોકની અંદર એક હાયર લેવલ્સ પર બ્રેકઆઉટ જોયો હતો 1350 પરંતુ સસ્ટેન નહીં થયો લગભગ 2 થી 3 ટ્રેડિંગ સેશન લીધા અને ત્યારબાદ સ્ટોક 1350ની નીચે સરકી ગયો ફર્સ્ટ બ્રેકઆઉટનું ફોર્મેશન કહી શકીએ આપણે એને કારણ કે ઘણીવાર જોઈએ છે કે સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ ફોલોઅપ બાઇંગ ઘણું જરૂરી હોય છે એ જોવા નથી મળી રહ્યું કાઉન્ટરમાં મારો વ્યૂ બેરિશ છે ચોલામંડળમાં આપણને નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે છે સપોર્ટ જે બિલ્ડ થઈ રહ્યા છે 1240 પાસે સ્ટોકમાં વેચવાલી કરીને ચાલી શકીએ છીએ જે સ્ટોપ લોસ રાખવાનો છે 1330 અને નીચેમાં લક્ષ્યાંક 1220 સુધીના એક્સપેક્ટેડ છે 1220 સુધી નીચે લેવલ્સ બતાવી શકે છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એક રિયલ્ટીમાં આજે ખાસું પ્રેશર છે યજ્ઞેશ ડીએલએફ જુઓ શોર્ટ બિલ્ટઅપ 4% નીચે છે ત્યારબાદ ઓબરે રિયલ્ટી ગોદરેજ પ્રોપર્ટીઝ બધી બાજુ જે છે આપણને એક વેચવાલી જે છે બતાવી રહ્યું છે પ્રેસ્ટીજ એસ્ટેટ 3%થી વધુ નીચે છે રિયલ્ટી માટે આ સ્ટોક્સના આટલા ઘટાડામાં શું કરવું જોઈએ મારો વ્યૂ સેક્ટર માટે નેગેટિવ છે જે બાઉન્સ બી આવ્યો હતો એક એ લેવલ એ વખતે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે રિયાલિટી સેક્ટરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રિજ થયા છે 950
હાયર લેવલ્સ પર આપણે જોઈએ તો એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી રહી છે સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ પર, અને એનો બ્રેકડાઉન જોયું તો નીચેમાં 950 930 ની અંદર, અને ત્યારબાદ સ્ટોકે ઇન્ડેક્સે નીચેમાં 840 સુધીના લો પોસ્ટ કર્યા, બાઉન્સ આઈ પણ ફરીથી આપણે એ લેવલ્સ જોઈ રહ્યા છે. ગોઈંગ ફોરવર્ડ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે વ્યૂ નેગેટિવ છે. જેની પણ પોઝિશન છે સ્ટોક સ્પેસિફિક પર્ટિક્યુલર લેવલ્સ પર સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે કે ઇન્ડાઇસીસની અંદર હજુ પણ લોઅર લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઇન્ડાઇસીસની વાત કરીએ તો નીચેમાં 800ના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યા છે. અગર એ બ્રેક કરીએ છીએ આપણે તો 760 સુધીના નિફ્ટી રિયાલિટીની અંદર આપણે લેવલ્સ જોવા મળી શકે છે. તો વ્યૂ ઓવરઓલ સેક્ટોરિયલ નેગેટિવ છે. 760 સુધીના પણ નીચેના લેવલ્સ ઇન્ડેક્સ હજુ આપણને નિફ્ટી રિયલ્ટી બતાવી શકે છે. સંવર્ધન મધરસનમાં એક શોર્ટ બિલ્ટઅપ છે યજ્ઞેશ, 4.5% નીચે છે, 2.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. અહીંયા પણ 123ના ડેઝ લો બન્યા છે. એક વ્યૂ આ કાઉન્ટર પર. જે રીતે આપણે જોઈએ છે તો લાસ્ટ 1 વીકની અંદર પણ લગભગ 7%નો ઓપન ઇન્ટરેસ્ટ શોર્ટ સાઇડ બિલ્ડ જોવા મળી રહ્યો છે. સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ફોલો કરી રહ્યો છે, ડાઉન ટ્રેન્ડની ડેફિનેશન કહી શકાય. અને જ્યારે પણ 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવ્યો છે, સ્ટોકમાં એક સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી છે. અત્યારે આપણે જોઈએ તો 20 દિવસની મૂવિંગ એવરેજ અરાઉન્ડ 137 પાસે છે, અને સ્ટોક 122 પર ટ્રેડ કરી રહ્યો છે, 122 123 પાસે.